છું અહીંયા જો આવી કાંઈક લોકેશન છે અમારા બિલ્ડિંગમાં. ત્યાં આવ્યો છું ખાલી બ્લોગ અપલોડ કરવા હતું. કાલનો બ્લોગ શેડ્યુલ કરવા આવ્યો છું કેમ કે અમારા રૂમમાં નેટ નથી હાલતું. તો અહીંયા નેટ અહીંયા જોવો બધું કબૂતર કી ઠટ્ટી. સો ગાઈઝ ફાઇનલી 51 મિનિટ પછી હું 51 મિનિટ ને ઊભો રહ્યો ને પછી આપણો વ્લોગ અપલોડ થયો છે. ન્યાય હરકી સ્પીડ નહોતી આવતી અને હું તમને અહીંયા સ્પીડ ટેસ્ટ કરીને મેં તો અત્યારે લગી અહીંયા આવતી હતી 30 kbps ની સ્પીડ જ્યારે મારે બ્લોગ અપલોડ કરવો હતો. અને જ્યારે હું પાછો આવીને સ્પીડ ટેસ્ટ કરું છું ને કેટલી ખબર 12 mbps ની સ્પીડ આવતી હતી યાર અહીંયા. હવે યાર આવું શું કરો યાર જીઓ વાળા યાર તમે યાર. થંબનેલ એડિટ કરવા માટે તો લેટ્સ ગો ગાઈઝ થંબનેલ સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ અંદર. બેઝિકલી અત્યારે તૈયાર થઈ ગયો છું અને જાગી ગયો છું અને તૈયાર થઈ ગયો છું. લેટ્સ ગો ગાઈઝ. અત્યારે થોડુંક માથું દુખે છે તો આપણે પહેલા જમી કાઢી નાખીએ તે લગી મસ્ત થઈ જાય અને પછી આપણે આજે ઘણા બધા કામ છે આજે કરવાના છે તો બ્લોગમાં બની રહેશે તમને બધું દેખાડીશ. તો લેટ્સ ગો ગાઈઝ. અત્યારે પહેલા જમીને આવી ગયા. આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા. જમી કાઢી આવીને આપણે થોડો ઘણો ફોન જોઈ લીધો છે ને લેટ્સ ગો. હવે આપણે ઘડીક બુક વાંચીએ અને પછી પાછા ફોન જોઈએ. યો ગાઈઝ આપણે ફાઇનલી બેસી ગયા છીએ. હવે આપણું જવાનું કામ કરવા માટે લેપટોપ કરી દેવી ઓન અને લાગી જવી આજનું કામ કરવા અને પછી જવાનું છે આપણે કોલેજમાં. અને રોજની જેમ આજે તે એક લેક્ચર કરીને આવી આવશું પાછા. પણ અત્યારે પહેલાં જવા કરી નાખીએ કેમ કે ચેલેન્જ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ કોલેજ. એવું એમ છે કે હવે આપણે જવાનું કામ તો કરશું જ પણ એની પહેલાં એકાદ ગેમ રમી લેવી તો આમ હું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને પછી આપણે વધારે ફોકસ હારે જવાનું કામ કરી કે થોડી ઘણી જવા વધારે શીખવી કે પહેલાં ગેમ રમી લેવી. ગેમનું કામ પૂરું ના હવે આપણે પાછા જવા કરી દેવી ચાલુ. સો ફાઇનલી ગાઈસ ચાલો હવે આપણે લેપટોપ બંધ કરીએ અને જાવી કોલેજે. તો ચાલો ગાઈસ હવે જઈએ ફાઇનલી આપણી કોલેજ રેડી થઈ ગયા છે. ચાલો ગાઈસ જઈએ આપણે આપણી કોલેજે. તો ચાલો ગાઈસ હવે ફાઇનલી આપણે જાહો આપણી કોલેજે યે લેક્ચર ભરવા. ના આજે વિચાર છે કે એકથી બધા લેક્ચર ભરીએ. ઓકે જોઈએ કેટલા લેક્ચર ભરીએ છીએ. ઓય ચાલો ગાઈસ હવે જઈએ. લેટ્સ ગો. ઓય પડી ગયો. કોલેજ આવીને સાયકલ કરી દીધી પાર્ક અને ચાલો હવે જઈએ ભાઈબંધો પાસે. આપણે કોલેજેથી આવી ગયા છીએ પાછા ને હોસ્ટેલે કરી દીધી સાયકલ પાર્ક. અને ભાઈ એટલા દિવસથી આપણે રોજ એક લેક્ચર ભરતા હતા ને આજે આપણે થોડા અપગ્રેડ થયા છીએ અને 2 લેક્ચર ભર્યા છે. તો ભાઈ ચાલો હવે જઈએ જમી આવીએ. મેસ બંધ થઈ જાય પેલા જો અહીંયા ગલુડિયા રખડે. સો ફાઇન ગાઈઝ આપણે જમી કાઢીને આવી ગયા છે પાછા આવડા રૂમે અને ભાઈ અત્યારે ચાલો જલ્દી થોડા બધા નહીં બહુ ગરમી છે અહીંયા. ચાલો તો ગાઈઝ અત્યારે હવે આપણે ફાઇનલી બેસી ગયા છે નાસ્તો કરવા બ્લોગ જોતા. अब टावर ऑफ हेनॉई बहुत क्लासिकल प्रॉब्लम मानी जाती है रिकर्जन की. टावर ऑफ हेनॉई के पीछे बहुत सारी माइथोलॉजिकल कहानियां हैं जिनमें से एक ये है कि ब्रह्मा અત્યારે ગાઈઝ આપણે પાછા બેસી ગયા છીએ જવાનું કામ કરવા હાટો. લેટ્સ ગો ગાઈઝ. કેમ કે મારી પાસે કાંઈ હતું નહીં કામ કરવાનું એટલે મેં વિચાર્યું હાલો આપણે પાછા બેસી જઈએ જવા કરવા. અત્યારે આપણે થોડું ઘણું કરી નાખીએ એક લેક્ચર જોઈ નાખીએ. આ તો નહીં કેમ કે આ તો 1.5 કલાકનો છે આપણે થોડું ઘણું જોઈ નાખીએ 20 મિનિટનો. ઓકે ગાઈસ તો આપણે અત્યારે કી કરતા હતા જવાનું થોડું ઘણું કામ કર્યું. મેં 10 મિનિટનો લેક્ચર જોયો અને પછી હવે અત્યારે આપણે બેસી ગયા છીએ થંબનેલ એડિટ કરવા માટે. તો લેટ્સ ગો ગાઈસ થંબનેલ ઓકે ગાઈસ તો થોડુંક વાગી ગયું છે દોસ્તો આપણને કટ કરી દેજો. લેટ્સ ગો ગાઈઝ. આપણે ફરીથી આપણે જોઉં તમને દેખાડી દો આપણે બધું હજી સામાન આમનામ જ પડ્યો છે. ઘડીક થંબનેલ એડિટ કરી નાખીએ અપલોડ કરી નાખીએ વ્લોગ આજનો પછી આપણે પાછા બેસી જાવ કેમ કે જો ઈ ભૂલાઈ જાય ને તો પછી નહીં થાય એટલે. લેટ્સ ગો ગાઈઝ પહેલા ઈ કરી નાખીએ પછી આપણે પાછા બેસી જાવ. આને પડે છે ને બહુ મજા આવે છે જેને જોયું એને ખબર હોય. અને અહીંયા આને હું લેવા પડે છે નથી ખબર. ત્યારે મારી પાસે કઈ કામ કરવા હતું ન હોય હાવ નવરો બેઠો હોય ત્યારે હું જોઉં છું
લેટ્સ ગો ગાઈસ. તમે બધા મને લાગે છે હવે જોવો છો કે નહીં નવા એપિસોડ, એ તમે મને કમેન્ટમાં કહી દેજો. બાકી હજી હું તો જૂના એપિસોડ જ જોઉં છું. જો હું 754 એપિસોડ પહોંચ્યો છું અત્યારે, આપણે અત્યારે તમને કહી દેવી. આ વાતનો વ્લોગ નહોતો ઉતરતો કેમ કે દિવસમાં 5-5, 6 એપિસોડ વયા જાય છે, એટલે પછી કેટલા એપિસોડ હું તમને દેખાડું બોલો. આ તો એક સમરી વિડીયો થઈ જાય તારક મહેતાનો, એવું છે. એટલે પછી આપણે હું વ્લોગમાં નહોતો દેખાડતો, પણ આજે દેખાડી દીધો. એ પૂછવા હતું કે તમે જોવો છો કે નહીં હજી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો? તો હું તો જોઉં છું. ચાલો હવે મને જોવા દો, આપણે તમને મળીએ પછી. લેપટોપ શટડાઉન ને આપણે જાવી જમવા. અત્યારે હું જમી કાઢીને આવી ગયો છું અને અત્યારે હું આવ્યો છું અહીંયા. જો આવી કાંઈક લોકેશન છે અમારા બિલ્ડિંગમાં, ત્યાં આવ્યો છું ખાલી બ્લોગ અપલોડ કરવા હતું. કાલનો બ્લોગ શેડ્યુલ કરવા આવ્યો છું કેમ કે અમારા રૂમમાં નેટ નથી હાલતું. તો અહીંયા નેટ, અહીંયા જો બધું કબૂતર કી ટટ્ટી, અહીંયા ઊભું અહીંયા થોડું ઘણું નેટ હાલે છે કે MBPSની સ્પીડ. તો અહીંયા અપલોડ કરી નાખ્યો બ્લોગ અને પછી જાવી રૂમે. તો ફાઇનલી ગાઈઝ 51 મિનિટ પછી આપણો બ્લોગ અપલોડ થયો. સો ગાઈઝ ફાઇનલી 51 મિનિટ પછી હું 51 મિનિટને ઊભો રહ્યો ને પછી આપણો વ્લોગ અપલોડ થયો છે. ન્યાય હરકી સ્પીડ નહોતી આવતી અને હું તમને અહીંયા સ્પીડ ટેસ્ટ કરીને મેં તો અત્યારે લગી અહીંયા આવતી હતી 30 kbps ની સ્પીડ જ્યારે મારે બ્લોગ અપલોડ કરવો હતો. અને જ્યારે હું પાછો આવીને સ્પીડ ટેસ્ટ કરું છું ને કેટલી ખબર, 12-14 mbps ની સ્પીડ આવતી હતી યાર અહીંયા. હવે યાર આવું શું કરો યાર જીઓ વાળા યાર, તમે યાર કેવો મગજ છે. મેં પાછું એક્સ્ટ્રા ડેટા પેક કરાવ્યું તોય તે પછી સ્પીડ નહોતી વધી. પછી અહીંયા જ્યારે પાછો બ્લોગ અપલોડ કરીને આવ્યો ત્યારે સ્પીડ હતી. વાહ, ધેટ્સ ઇટ ગાઈઝ. યાર આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ યાર. આ છેલ્લે જે મૂડની પથારી ફેરવી છે ને, મને એમ થાય કે હવે આપણે જીઓને મેકો પડતો આપણે એરટેલમાં વયા જાય કે તમે કયું કાર્ડ યુઝ કરો છો, એની સ્પીડ કેવી આવે છે એ કહેજો. જો સારો વિચાર છે મારો તે જીઓમાંથી શિફ્ટ થવાનો. ઓકે ધેટ્સ ઇટ. આજના બ્લોગમાં આટલું જ છે. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં. તો સોરી ગાઈઝ, ભૂલથી છે ને આ દબાઈ ગયો. આજે કાંઈ થતું જ નથી હરખું. તો ભાઈ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય.